વેલકમ બેક. સમાચારો સાથે આગળ વધીએ. રાજકોટમાં ડોક્ટરની ભૂલે પરિવાર રજડી પડ્યો. પિતાના કેન્સરના ઓપરેશનના રૂપિયા પડાવ્યાનો આક્ષેપ થયો છે. 1 વર્ષ પહેલા કેન્સરનું ઓપરેશન કરાવ્યું હતું. શિવ હોસ્પિટલમાં ડોક્ટર કામિલે ઓપરેશન કર્યું હતું. ડોક્ટર અને હોસ્પિટલ પર દીકરીએ ગંભીર આક્ષેપ કર્યા છે. ઓપરેશન બાદ પિતાની તબિયત વધુ લથડી હોવાનો દીકરીનો આરોપ છે. અનેક વખત ડોક્ટરો દ્વારા આશ્વાસન આપ્યું તેવું દીકરીએ કહ્યું. મનપામાં ફરિયાદ કરવા છતાં નિરાકરણ નથી આવ્યું. ધોરણ 9ની છાત્રાએ સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કર્યો છે. મારા પપ્પા હારે એવો ફ્રોડ કર્યો કે એની વાત ન પૂછો. અમને કહ્યું હતું તમે સારવાર સારી કરશું. મારા પપ્પાને કેન્સર હતું. ડૉક્ટરે એમ કીધું હતું કે થોડાક પૈસા આપો તો અમે પ્લાસ્ટિક સર્જરી કરી મોઢું હતું એવું ફરી કરી આપીશું. આ આયુષ્માન કાર્ડ ઉપર નહીં અને 4 લાખ રૂપિયા પણ લઈ લીધા પણ સારું થયું નહીં. જ્યારે કીધુંનું નથી ખવાતું કે પીવાતું, કેમ કરી જીવવું હવે? એમ કેમ 13 મહિના થયા? મારે કંઈ નહીં, તમારું જે થાય તે થાય, મારી કંઈ જવાબદારી નહીં. હવે મને કંઈ કહેશો તો હું તમારી ઉપર દાવો કરીશ. અને અમે આરોગ્યમાં ફરિયાદ કરી. 1 મહિનો થયો પણ જવાબ દેતા નથી. મારા પપ્પા BPCLમાં ટ્રેન્કર ડ્રાઈવર છે અને કેસ કરવો અમારે વકીલના પૈસા અમારી પાસે નથી. મારા માટે એટલો વિડીયો બનાવવો પડે કે મારા પપ્પા બોલી નથી શકતા અને મારા પપ્પાને કંઈ થઈ જશે તો અમારું કોણ? હું ડૉક્ટરનું ભણતી હતી. મારે મજૂરી કરવાનો વારો આવ્યો અને અમે આ વિડીયોનો જવાબ નહીં આવે તો કમિશનર ઓફિસે જવાના છીએ. ભલે અમને મરી જવું પડે પણ અમારે ન્યાય જોઈએ. હજી એકવાર હું શિવ હોસ્પિટલ ડૉક્ટર કામિલ અને મીડિયાવાળાને પણ કહું કે આ વિડીયો મીડિયામાં મોકલે એટલે અમને શાંતિ મળે.